તો આ તરફ દ્વારકાના જામ ખંભાળિયામાં પણ ખાતરની બૂમરાણ ઉઠી છે। વહેલી સવારથી ખેડૂતોએ ખાતર ડેપો બહાર લાઈન લગાવી હતી, જ્યારે ખાતરની ગાડી આવવા ખેડૂતોએ ખાતર લેવા માટે પડાપડી કરી હતી, કેમ કે હાલ ખેડૂતોને જીરું, ઘઉં, ચણા સહિતના પાક માટે ખાતરની જરૂર છે, પરંતુ જોઈએ એટલું ખાતર મળતું નથી, જેથી ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે। દ્વારકા જેવી જ સ્થિતિ છે ગીર સોમનાથની। કોડીનાર, પ્રાચી, ટીંબડી સહિત જિલ્લાભરમાં ખાતર નથી મળી રહ્યું। 1 વીઘા દીઠ 2 થી 3 થેલી ખાતરની જરૂર છે, છતાં 1 થેલી પણ ખાતર નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ છે। ત્યારે ખાતર આપોના ખેડૂતોએ નારા લગાવ્યા। તો ખંભાળિયા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી। વેરહાઉસમાં મગફળી ઉતારવા માટે જગ્યા ન હોવાના કારણે નવી આવક બંધ કરાઈ છે। કેન્દ્રના સંચાલકનું કહેવું છે કે વાંકાનેર ખાતે આવેલ વેરહાઉસમાં મગફળી ઉતારવાની જગ્યા નથી, જેના કારણે મગફળીની આવક બંધ કરવામાં આવી છે। તો વાંકાનેર વેરહાઉસમાં મગફળીના ટ્રકો ખાલી ન થતા હોવાના કારણે કેન્દ્રના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ટ્રક ભરેલા હોય ઉતારવાની જગ્યા ન હોવાથી અને ખંભાળિયા એપીએમસી ખાતે પણ ટેકાની મગફળી ઉતારવાની જગ્યા ન હોવાના કારણે નવી મગફળીની આવક બંધ કરવામાં આવી છે।